રાજુલામાં રાજુલા નજીક આવેલા વાડી વિસ્તારમાં બે મહાકાય અજગર નીકળતા વન વિભાગની ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રાજુલાના બિપિનભાઈ લહેરીની વાડીમાંથી બે મહાકાય અજગર દેખાયા હતા। અજગર નીકળતા ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોએ વન વિભાગ રાજુલા આરએફઓ વેગડાને જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। રેસ્ક્યુ ટીમ દ્વારા બંને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી જંગલ તરફ મુક્ત કર્યા હતા। રાજુલા વન વિભાગની ટીમની કામગીરી બદલ વાડીના માલિક આગેવાને વન વિભાગની ટીમને બિરદાવી હતી। જે કેસની ગુજરાતી સાથે કાળુશાકાનો જાફરાબાદ। હું બિપિન કનુભાઈ લહેરી, મારી વાડી રાજુલાને અડીને એટલે કે રાજુલા કબ્રસ્તાનની સામે આવેલ છે। ત્યાં મારા આજે સાંજના ખેડૂતનો ફોન આવ્યો કે આપણી વાડીમાં અજગર આવેલ છે। એટલે મેં વિપુલભાઈ લહેરીને જાણ કરી, એવો જંગલ ખાતાને જાણ કરી। જંગલ ખાતાની રેસ્ક્યુ ટીમ તરત જ વાડી આવી અને અજગરની શોધખોળ કરતાં એકને બદલે બે નર અને માદા બંને અહીંથી મળેલ છે, જે એ લોકોએ રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવા માટે લઈ ગયા છે। અને જંગલ ખાતાએ એકદમ તાત્કાલિક આવી અને અહીંયા રેસ્ક્યુ કર્યું છે, એ બદલ જંગલ ખાતાનો પણ આભારી છું।